સંસદ ભવનમાં યોજાયેલા સંવિધાન દિવસ 2024ના ઉજવણી કાર્યક્રમમાં માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંબોધન કર્યું। સંસદ ભવનમાં યોજાયેલા સંવિધાન દિવસ 2024ના ઉજવણી કાર્યક્રમમાં માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંબોધન કર્યું। તેમણે પોતાના ભાષણમાં સંવિધાનના મહત્વ અને તેની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો। ધનખડે જણાવ્યું કે સંવિધાન દેશના નાગરિકોને તેમના અધિકારો અને ફરજોની જાણકારી આપે છે અને દેશના લોકતંત્રને મજબૂત બનાવે છે। ઉપરાષ્ટ્રપતિએ સંવિધાનના પિતા ડોક્ટર બી.આર. આંબેડકર અને અન્ય સંવિધાન નિર્માતાઓના યોગદાનને યાદ કર્યું અને તેમની મહાન સેવાઓને શ્રદ્ધાંજલિ આપી। તેમણે યુવાનોને સંવિધાનના મૂલ્યોને અનુસરવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા। આ અવસરે વિવિધ કાર્યક્રમો અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંવિધાનના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી। ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સંવિધાન દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ તે આપણા માટે સંવિધાનના મૂલ્યોને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો અવસર છે।